તો તે સારું રહેવું ખૂબ જરૂરી છે. બાકી આપણા શરીરમાં રોગ આવે તો ભજન પણ ના થાય ને સેવા પણ ના થાય. એટલે આપણે સેવા કરવા માટે, ભજન કરવા માટે, સત્સંગ કરવા માટે દેહ સારું રહેવું પણ જરૂરી છે. તો ડોક્ટર સાહેબને પ્રાર્થના છે આપણે આધ્યાત્મિક પણ એવું વાતો કરશો અને શરીર પણ સારું રહે, શરીર પણ તંદુરસ્ત રહે એવું વાતો અમને પીરસવા કૃપા કરે ડોક્ટર સાહેબ. જય સ્વામિનારાયણ. ઘણું બધું જીવન ભાઈ જણાવી દીધું છે, એટલે સીધા આપણે પોઈન્ટ પર જ આવીએ. આપ સૌ આટલી સંખ્યામાં અહીંયા હાજર છો એ જોઈને આનંદ થાય છે. હવે આપણે મહારાજે અતિ દયા કરી શિક્ષાપત્રીમાં સ્વાસ્થ્ય માટેના થોડા શ્લોકો મૂક્યા છે. ગાળી ચાળીને વસ્તુ વાપરવી એ સ્વાસ્થ્ય માટે જ છે. પવિત્રતા જળવાય અને સ્વાસ્થ્ય પણ જળવાય. પછી એક શ્લોક છે, સવારે સૂર્યોદય પહેલા જાગવું, પહેલા ભગવાનનું ધ્યાન કરવું. બરાબર? તો સૂર્યોદય પહેલા જાગો છો એટલે તમારું સ્વાસ્થ્ય સૂર્યોદય પહેલા જાગ્યાનું સ્વાસ્થ્ય સારું છે. બીજું કે પહેલું ભગવાનનું ધ્યાન કરવું, તો એ વખતે જ ભગવાનનું ધ્યાન કેમ 24 કલાક? તો સવારે આપણે જાગીએ છીએ ત્યારે મન એકદમ શાંત હોય છે. ભગવાને લીલા કરેલી છે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાની. એ તો સમર્થ છે, એમને કંઈ કરવાની જરૂર નથી, પણ આપણા બોધ માટે એમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો અને એમાંથી સવારમાં ધ્યાન કરવાની આજ્ઞા આપણને આપી. એ પછીની આજ્ઞા છે પ્રથમ શૌચ વિધિ કરવા જવું છે ને. શૌચ વિધિ એટલે ટોયલેટ જવું. તો ટોયલેટ જતી વખતે ટોયલેટમાંથી દુર્ગંધ ઉઠે છે, એ આપણા શરીરને સ્પર્શ કરે છે. બરાબર? એટલા માટે સૌ પ્રથમ શૌચ વિધિ કરવી અને એ પછી દાતણ કરવું. તો દાતણ કરતા મોઢામાંથી જે ઉડે છે બધું એ શરીર સાથે ચોંટતું હોય છે અને એ પછી સ્નાન કીધું છે. જો આગળ પાછળ નથી કે પહેલા સ્નાન કરી લેવું પછી દાતણ કરવું એવું નહીં. પહેલા દાતણ કરવું ને પછી શૌચ વિધિ કરવા જવું એમ નહીં. શૌચ વિધિ કર્યા પછી દાતણ, પછી સ્નાન, પછી એક વસ્ત્ર ધોયેલું પહેરવું ને ઓઢવું. એ શાના માટે છે કે તમે જ્યારે પૂજા કરો છો ત્યારે જીવજંતુ શરીર પર બેસે તો ધ્યાન ભંગ થાય. એટલા માટે એક વસ્ત્ર પહેરવું અને એક પૂર્ણ શરીર ઢંકાઈ જાય એ રીતે, જેથી કરીને આપણું પૂજામાં ધ્યાન પૂરું થયું. તો આ રીતે ભગવાને આપણને સ્વાસ્થ્ય માટેના નિયમો સમજાવેલા જ છે. પછી એક શ્લોક છે, અજ્ઞાત વૃત્ત વૈદ્યનો, જે વૈદ્યનું આચરણ ન જાણતા હોય તેના હાથનું ઔષધ ન લેવું. આ પણ એક આજ્ઞા છે. એ પણ સ્વાસ્થ્ય માટે જ છે. વૈદ્યનું આચરણ આપણે જાણતા નહીં તો શું આપી દે આપણને કેમ ખબર પડે? ગુણાતાન સ્વામીની વાતોમાં આવે છે કે કોઈ એક ગામડામાં કોઈ એવો વૈદ્ય હશે, દવા ફૂટી ગયેલી એની પાસે, અને કોઈ દર્દી આવ્યો તો પોતાની પીઠમાં જે મેલ જામેલો હતો ને એની ગોળીઓ બનાવીને પેલા ખવડાવી તો માણસ મરી ગયો. એ સમયે આવો ઘટના બનેલી છે. તો અત્યારે શું ન થાય? તમે અહીંયા આવશો કંઈ કરવાનું જ નથી. શરીરમાં જે કંઈ નકામું છે એને સાફ કરીને કાઢી નાખવાનું છે. બરાબર? અને નવું જે કંઈ બને છે એ શુદ્ધ બને. એટલે આમાં આહાર, આચરણ, આ બધું એની શુદ્ધિકરણ આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એ ભૂલોને સુધારીને શરીર સારું કરવાનું છે. બસ બહુ સિમ્પલ લોજિક છે આ કામનું. તમારું શરીર તમે જેટલું કાળજી રાખો એટલું સારું રહે. ભગવાને આપણને 100 વર્ષની કલયુગમાં આયુષ્ય આપેલી છે. બરાબર? તમે 100 વર્ષ સુધી જીવી શકો છો. દાગીનો સાચવો તો તમારું કોઈ પણ ગાડી હોય કે કંઈ પણ બીજું સાધન હોય, જે ગેરંટી વાળો હોય કે આટલા વર્ષની ગેરંટી, એ ગેરંટી સુધી તો ચાલવાનું છે. તમે ભેળકો તો તમારે જવું પડશે એની પાસે. ભેળકો નથી તો પૂરું કામ કરશે અને એ પછી પણ ચાલશે. એ જ રીતે મહારાજે આપણને જે શરીર આપ્યું છે એ શરીર આપણું 100, 125, 150 વર્ષ સુધી ચાલી શકે છે.
જો કંઈ ભૂલ ના કરીએ તો 40-50 પૂરું થઈ જાય. દાખલા તરીકે વ્યસન, બરાબર. હવે તંબાકુ અત્યારે લોકો પુષ્કળ ખાય છે. સુરતનું એવું કહેવાય છે કે આટલા અહીંયા આપણે માવો કહીએ, રાજકોટ બાજુ મસાલો કે એ એટલું બધું ખવાય છે, અને એમાં તિલક ચાંદલો કરેલો માણસ હરિભક્ત હોય અને એ માવો ચોળતો ઉભો હોય ત્યારે કેટલું બધું બીભત્સ લાગે. મહારાજે આપણને આજ્ઞા કરેલી છે, બરાબર. આવા કોઈ વ્યસનો રાખવાની એવી આજ્ઞા છે આપણે. તો મહારાજે શિક્ષાપત્રીમાં સ્વાસ્થ્ય માટે બહુ બધું કીધું છે. તમે એક એક શ્લોકમાં તમને જ્યાં જ્યાં દેખાય ત્યાં તમે એને માઇન્ડ સાથે જોડતા જાઓ, બરાબર. હવે આપણી જે સિસ્ટમ છે, આપણે જે કામ થાય છે એમાં સૌ પ્રથમ છે એક્યુપ્રેશર. તો એક્યુપ્રેશર શું કામ કરે છે? તો આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ રોગ છે, દાખલા તરીકે એમને તકલીફ હતી પપ્પાને, જીવનભાઈના પપ્પા બહુ દુખતો હતો, તો પહેલા એની જડમાં જવાનું છે કે દુખાવો થયો કઈ રીતે, બરાબર. જ્યારે પછડાનું શરીર ત્યારે હાથ પર વજન આવી ગયું. હાથ પર વજન આવવાના કારણે કાર્ટિલેજ આવી ગયા ખભામાં, ગાદી પર. એ ગાદી પર માર પડ્યો. એ માર પડવાના કારણે ત્યાં સૂજન આવી અને સૂજનના કારણે દુખાવો થયો. હવે એ વસ્તુને દૂર કરવા માટે ઓપરેશન કરવાનું થાય તો એ આપણા માટે યોગ્ય નથી, બરાબર. આના ઘણા બધા ઉપાયો છે. એ ઉપાયમાંથી એક એક્યુપ્રેશર. એમની સારવાર ચાલુ થઈ થોડા સમયમાં ઘણો બધો ફરક. એ જ વખતે હાથ સીધો ઉપર જતો રહેલો. તો એ વસ્તુ જે છે એ શક્ય છે. અને એ પછી આવે છે ઔષધિ અને આવે છે પરેજી. રોગ ગમે તે હોય, દાખલો જોઈન્ટ બદલવાની જરૂર નથી પડતી. એટલે સુધી કે આંખની કીકીમાં મોતિયાબિંદ થયેલું હોય તો એનો પણ ઉપચાર છે કે મોતિયો ઓગળીને નીકળી જાય. તમને નવાઈ લાગશે, તમને એકવાર તો એમ થઈ જાય કે આ ફેંકે છે, પણ જ્યારે તમે દર્દીને મળશો ત્યારે તમે કહેશો કે ના તો સચ્ચાઈ છે. પછી દાંત સમજી લો કે હલી ગયા છે. દાંત એક દાંત એવો છે કે જે મૂળમાંથી હલી ગયો છે. જરા પણ કંઈક આપણે ત્યાં જાય છે ચાપવામાં તો તરત જ ઊભા થઈ જવા એવું દુખે છે. તે દાંતને સફાઈ કરીને એને સરખો ગોઠવી દો. પછી અહીંની આપણે જે ઔષધિ છે એનો કાયમી ઉપયોગ કરો, એ દાંત ઓટોમેટિક જોડાઈ જશે અંદર મૂળ સાથે. હવે લાગે ને સાંભળે, ડેન્ટિસ્ટનો પગથિયું ચડવાની જરૂર નથી, નથી દાંત કાઢવાની જરૂર. દાંત એકદમ સરસ રીતે જોડાઈ જશે. હવે આપણે બધો સમય તો પ્રશ્નોત્તરી જેવું કરીએ તો કેવું લાગશે વડીલોને, યુવાનોને બધાને? તમે કોઈ પ્રશ્ન પૂછો એનો આપણે જવાબ આપીશું. તો તમારો જે પ્રશ્ન છે એમાં ઘણા બધાને જવાબ મળશે. એ થોડો સ્પીચ લઈ લો, તમે કયા પ્રમાણે કરો એ લઈ લો. હવે આપણું જે શરીર છે એની રચના એવી સરસ છે. એક જ તંતુમાંથી આખું શરીર ગૂંથાયેલું છે. સુગરીનો માળો જોયો છે તમે, બરાબર? સુગરીને શું કહો મરાઠીમાં? સુગરીને શું કહો? ગુજરાતીમાં સુગરી કહેવાય. સુગરી પક્ષી આવે એનો કે ઘાસનો તણખનો તમને બહાર નહીં દેખાય એવી રીતે ગૂંથે છે, બરાબર? એવી રીતે આપણું શરીર ગૂંથાયેલું છે. તમને એમ થાય કે એડીમાં દુખે છે અને હાથની આંગળીમાં હું પોઈન્ટ દબાવું ને એડી મટી જાય. અહીંયા આપણે પ્રેક્ટિકલ લઈશું છેલ્લે 15 મિનિટમાં. તો એડી દુખતી હોય, કોઈને દુખે છે એડી, આંગળી ઊંચી કરજો. એડીમાં એડી આને એડી કહેવાય. આ બાજુ દુખે છે, આપણે છેલ્લે લઈશું. કોઈ ઘૂંટણ દુખે છે કોઈને? ઓકે, તો ઘૂંટણને આપણે હાથની આંગળીમાં દબાવશો ને ઘૂંટણ મળશે, બરાબર? એડી દુખે છે, હાથની આંગળીમાં દબાવશો ને એડી મળશે, બરાબર? માથું દુખતું હોય, હાથની આંગળીઓમાં દબાવશો ને માથું ઉતરી જશે. તો એ આ જે ગૂંથાયેલું છે આપણું એક તંતુથી, એના જંક્શન્સ હોય છે અલગ અલગ જગ્યાએ. ત્યાં તમે દબાવો એટલે ધીમે 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 થવા માટે. એ જ રીતે તમારો જે આહાર છે, તમે જે રાંધેલું ખાઓ છો એમાંથી કેટલા બધા દોષો ઉત્પન્ન થાય છે. આપણને એમ થાય હું તો બહારનું કંઈ ખાતો જ નથી, હું તો બધું શુદ્ધ જ લઉં છું. પરંતુ રાંધેલા ખોરાકમાં અનેક પ્રકારના દોષો ઉત્પન્ન થાય છે અને આપણા શરીરમાં સંગ્રહિત થાય છે. અને સંગ્રહિત થયા પછી એ રોગોમાં પરિવર્તિત થાય છે અને આપણે પીડાઈએ છીએ. તો એમાં આપણે પરિવર્તન કરીશું, એનાથી રોગ મળશે. બીજી બાબતો ઘણી એવી બધી છે જે આપણે
ઊંઘ પૂરી ન થવી તો એનાથી પણ રોગો થાય. વધારે પડતી કસરત થઈ જવી, ઓવર એક્સરસાઇઝ થઈ જવું, કોઈ પણ તમે કામ કરતા હો એમાં ઓવરલોડ થઈ જતું હોય એનાથી પણ ઘણા રોગો થતા હોય છે. તો અહીંયા તમને એ સમજાવવામાં આવશે વ્યક્તિગત રીતે. તમે આવશો કોઈ પણને લઈને કે અમને આ તકલીફ છે, તો એમનો આખું પૂરું હિસ્ટ્રી પૂરી સાંભળીને પછી એમને કહેવામાં આવશે કે તમને આ રીતે આ વસ્તુ મળશે. દાખલા તરીકે એમણે રજૂઆત કરી કે ભાઈ આ રીતે શરીર પછડાયું ને હાથ પર વજન આવી ગયું, તો એનાથી આપણે આખો અભ્યાસ કરીને ક્યાં શું થયેલું છે અને કઈ રીતે દુખાવો થયો છે આખું એમને સમજાવ્યું, અને કઈ રીતે મટે એ પણ સમજાવ્યું, અને તરત પ્રેક્ટિકલી મટ્યું પણ. મારા દાદા ગુરુજી જેમણે સ્થાપના કરી છે આ દવાખાનાની, એ 1886 ઈસવીસન 1886 દવાખાનાની સ્થાપના થઈ. વોઇસ બરાબર આવે છે ને છેક સુધી? હવે બન્યું એવું કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત આના જે નાના નાના મોટા મોટા રજવાડાઓ જે છે એ રજવાડાના રાજવૈદ્યો ગુરુજી પાસે સલાહ લેવા આવતા. એવા પ્રખર વૈદ્ય હતા. એ વખતના તત્કાલીન જે આચાર્ય મહારાજ છે એમને ખબર પડી, એટલે એમણે બોલાવીને બધું સાંભળ્યું ગુરુજી પાસેથી, અને પછી એમણે તરત જ આજ્ઞા કરી કે દવાખાનું ચાલુ કરો. એ આ દવાખાનું છે. પછી એમના શિષ્ય એટલે મારા ગુરુજી એ પોતાની 16 વર્ષની ઉંમરે ગુરુજી સાથે જોડાયા અને 19 વર્ષની ઉંમરથી એમણે પ્રેક્ટિસ ચાલુ કરી. એ 1983 સુધી એમણે સેવાઓ આપી ગુરુજી. અને એમની સાથે હું જોડાયો 1965 ટેણિયા કહેવાય ને આપણે 7 વર્ષના છોકરા કેવડા હોય, બરાબર? એટલી નાની ઉંમરે મને આ મળ્યું છે આશીર્વાદમાં. 10 વર્ષની ઉંમરે મને 2 હાથ માથા પર મૂકીને ગુરુજીએ આશીર્વાદ આપેલા કે દેશના ટોચના વૈદ્યોમાં તમારું નામ હશે, જે અત્યારે દેખાય છે. તો આ એવી સિસ્ટમ છે કે તમારા શરીરમાં રહેલા કોઈ પણ રોગ જડ મૂળથી મટાડે છે. અચ્છા, એવું છે કે પનાઠી વાળીને બેઠા, પગમાં ખાલી ચડે છે, બરાબર? તો તમે અહીંની સિસ્ટમમાં તમે આવશો, ખાલી ચડતી બંધ થઈ જશે. થોડી વારે પગ લાંબો ટૂંકો કરવો પડતો હોય એ નહીં કરવું પડે, ઘૂંટણ દુખવા માંડતો હોય એ નહીં દુખે, તો સરસ થઈ જશે. તો હવે આપણે થોડો પ્રશ્ન કરી લઈએ ને છેલ્લે પ્રેક્ટિકલ લઈએ 15 મિનિટ. તમારા જે કઈ પ્રશ્નો હોય એ પૂછો. માઈક જાય છે તો બધાને સંભળાય. પ્રશ્ન પૂછ, જેમને પ્રશ્ન પૂછવા આવી જાઓ, અહીંયા આવીને ઉભા રહીને પ્રશ્ન પૂછો. આયુર્વેદનું પ્રશ્નો કયા પૂછાય જરા જણાવો, મને તો ખ્યાલ આવે ને. કોઈ સમસ્યા હોય, કોઈ આયુર્વેદને લગતું હોય એમ જણાવો. તમારી સમસ્યા કોઈ પણ સાથે સાથે આયુર્વેદ, યોગ, નેચરોપેથી વિશે કંઈ જાણવું હોય તો પણ પૂછી શકો. હેલો જી માઇક નથી કીધું. 10 થી 12 પેટની તકલીફ બહુ વધારે છે. જી જી તો કોઈ ટ્રીટમેન્ટ આવતું નથી હા, મટી જાય. અને ઊંઘ બી આવતી નથી. આપણે 6 મહિનાથી ઊંઘ મને બિલકુલ આવતી નથી. ઊંઘ પણ સરસ આવવા માંડે, તમારું શરીર અહીંથી મજબૂત બને. અત્યારે જે તમને વીકનેસ ફીલ થાય છે ને, જી હા, તમારી સ્કિન પર જ દેખાય છે તમને વીકનેસ ફીલ થાય છે. જી વીકનેસ જતી રહેશે, સશક્ત શરીર થશે, અને જે સેવાઓ તમે કરો છો એ તમારે પરાણે કરવી પડતી હોય. આ શરીર ચાલતું નથી, જી બરાબર? એટલે મારે કરવું છે તો તમારી ઈચ્છાઓને એ પૂર્તિ કરશે આ સિસ્ટમ. તમે જે સેવા કરવા માંગો છો એ સરસ રીતે કરી શકશો. અત્યારે પ્રેક્ટિકલ તમને થોડા પોઈન્ટો દબાવશો એટલે પેટમાં રાહત થશે. કયા પોઈન્ટ જી પોઈન્ટ કયા દબાવો? એ તમને અહીંયા દબાવી આપશો. છેલ્લે આપણે. હા 15-20 મિનિટ લઈ લઈશ એના માટે. જી સર, અમારા બહુ તકલીફ છે સર. આ એકદમ સરસ થઈ જશે. થેન્ક ફટાફટ આવો, તમે લાઈનમાં ઊભા રહી જાઓ એટલે આપણો સમય બચે. હા, બીજા કોઈને પ્રશ્ન થતા હોય પાછળ આવી જાઓ. હા હા, એને મૂકી દો સાઈડ ઉપર જ હાજી, કરજો. બોલો. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. આને કમર પર દુખાવો થાય છે. જી 5 વર્ષ થઈ ગયેલા. જી આને એક ડોક્ટરો પાસે ગયો. કોઈ કે પથરીનો દુખાવો છે, કોઈ કે નસ દબાય છે, જી કોઈ કે મણકો ખસી ગયો છે. જી જી અને આજે રજૂ કઈ રિઝલ્ટ આવ્યું નથી. આજે બી દવા ચાલે જ છે, જી જી પણ એ દવાથી બી મને જે ફરક મળી. બરાબર.
અત્યારે આપણે પ્રેક્ટિકલ તમારે બધા જેને તકલીફ છે ને એ બધા અહીંયા લાઈનથી બેસવાનું છે. એક પછી એક હું લઈશ ને તરત જ તમને 5 મિનિટની અંદર કેટલું રિલીફ મળે છે એ તમારે જોવાનું છે. બીજી વાત, અત્યારે હું પોઈન્ટ આપીશ તમને તો એ 3-4 કલાક 5 કલાક માટે સારું રહેશે. ફરી પાછું દુખવા માંડશે. એટલે મનમાં એવું નહીં રાખવાનું કે આ પૂરું થઈ ગયું હવે તમે ના સારું થયું. તો તમારે ડેઈલી રૂટીનમાં આ લેવાનું છે. ડેઈલી પોઈન્ટ માટે આવવાનું છે જ્યાં સુધી મટી નથી જતું. મેક્સિમમ 1.5 મહિનો કે 2 મહિના થતા હોય છે. પછી બહુ મોટી બીમારી હોય તો લાંબો ટાઈમ લાગે. બાકી 1.5 મહિનામાં 2 મહિનામાં દુખાવો મટી જતો હોય છે. સાથે થોડી ઔષધિઓ આવશે જે તમારા જે દુખાવા છે ને એ દુખાવાની જગ્યાએ સોજા આવી ગયેલા હોય અને ત્યાં માર પડ્યાના હિસાબે ત્યાં અમુક જમ્સ થઈ ગયેલા હોય. એ જમ્સને છૂટા પાડીને ઝાડા પેશાબ પરસેવામાં બહાર કાઢવાના હોય છે. એટલે એકદમ સ્વસ્થ શરીર થઈ જાય. ચાલુ કરશો એટલે બીજા પ્રશ્નો? એડીઓ દુખે છે તમારી 1.5 મહિનામાં એડીઓ તમે ક્રિકેટ રમતા હો તો રમતા થઈ જશો, વોલીબોલ બાસ્કેટબોલ રમતા હશો તો રમતા થઈ જશો. માઇકે શું કેવી રીતે શરૂઆત થયેલી એડી દુખવાની? મારું કેવું કન્ટિન્યુ ઊભો રહેવાનું કામ હોય છે અને કેન્ટિંગ છે ને એના હિસાબે આ એડિયા પછી આ ઘૂંટણ મટી જશે. કઈ પ્રિકોશન તમને કહેવામાં આવશે આટલું ધ્યાન રાખવાનું, દુખાવો નહીં. સારવાર તો મળશે પણ એના પ્રિકોશન તમને કહેવામાં આવશે. તમને આખું ડિટેલથી સાંભળીશું દવાખાને આવશો ત્યારે પછી સાંભળીને પછી તમને ગોઠવી દઈશું. પેટ સાફ થાય છે અને સાફ પ્રેશરની તકલીફ છે. હવે જો બધા ધ્યાનથી સાંભળજો, બધાને ચહેરો બતાવ્યો તમારો. મસારી તકલીફ નહીં હતો. પાછળ બધાને ચહેરો નોર્મલ છે. એ કેવો તો એ છે જ તો. તમે હાલમાં નથી પણ સાંભળો તમારો ચહેરો બધાને બતાવ્યો. હવે જુઓ, એમની સ્કિન છે ને જે એ આ ઓરિજિનલ કાળો થયેલો ચહેરો નથી, જન્મજાત નથી. આ પછીથી ચામડી કાળી પડેલી છે. રાઈટ? શું બરાબર? તો આનો ઉપાય છે કે લાલ ટામેટા જેવા થઈ જશે, બધી કાળા જતી રહેશે, એવી સિસ્ટમ છે આપણી. બરાબર? સાથે સાથે પેટ સાફ રહેશે, મળમાર્ગના રોગો 9-11 ક્યારેય પાછા નહીં આવે. એકદમ સરસ. એ પ્રિકોશન તમને કહેવામાં આવશે, ધ્યાન શું રાખવાનું છે. જી, બેઠી છે. આપો પાછો. ફટાફટ આવી જાઓ બધા જેમને તકલીફ છે. હાથ પગમાં ખારી ચડી જાય તો હાથ પગમાં ખાલી ચડે, માઇક બંધ થઈ જાય. હાથ પગમાં કાયમ માટે જતી રહે ખાલી. બરાબર? તમને ખાલી ચડવાની સાથે સાથે થોડો નબળાઈ પણ થોડી ફીલ થાય છે. બરાબર? એ નબળાઈ ફીલ થતી બંધ થઈ જશે એવી સિસ્ટમ છે આપણી. થોડું અહીંથી શરીર મજબૂત થશે. 2-3 કિલો જેટલું. નથી કહેતો કે તમે પહેલવાન થઈ જશો પણ સારું થશે. કોઈને છે કોઈને પ્રશ્ન હોય તો પૂછો. ફટાફટ આવો. હા, બોલો. હવે સાંભળો, સંધિવાતની વાત તમને એક ઉદાહરણ આપીને વાત કરું. નીલમબેન સંજયભાઈ ગોગારી કરીને એક પેશન્ટ છે. મારી પાસે આવ્યા ત્યારે ઉંમર 27 વર્ષ. એક બાળકીની મમ્મી. એક સાંધા દુખે, કોઈ સાંધા બાકી નહીં. હાથ આ રીતે જ ના મુઠ્ઠી વળે ના આંગળા સીધા થાય. એમના હસબન્ડ એમને ટોયલેટ બાથરૂમ કરાવે, નવડાવે, કપડાં પહેરાવે. એમના મમ્મી પથારીમાં તળિયા આપે, નીચે ઉતરાય નહીં, બેસાય નહીં, કંઈ જ. મુંબઈમાં અને અમદાવાદમાં કોઈ વાની હોસ્પિટલ છે સ્પેશિયાલિસ્ટ, 7 માળની હોસ્પિટલ છે, મોટી જબ્બર આખી કાચની હોસ્પિટલ છે. ત્યાંથી એમ કહેવામાં આવ્યું, મારા નામ નહીં હોય, ત્યાંથી એમ કહેવામાં આવ્યું કે આમની સેવા કરવામાં આવે કંઈ જ નથી. દીકરી છે 27 વર્ષ. એ કેટલો એમને આઘાત લાગ્યો હશે, એમની મનોસ્થિતિનો તમે વિચાર કરો. ઉંમર 27 વર્ષની છે, 4 વર્ષની દીકરી છે. બરાબર? પતિ પત્ની બેઉ ઘરે આવે છે અને આ તો પરિવારમાં વાત તરત ફેલાઈ જાય કે આવું કીધું છે, આવો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ તે સગા સંબંધીઓ ખબર કાઢવા આવે. એમાં ભાવેશભાઈ કરીને એમના પોર, આ સંજયભાઈના પોર, એમની દીકરીને માઇગ્રેન હતું. એ માઇગ્રેન આપણે 3 મહિનામાં મટાડેલું. કે ડોક્ટરો મથીને થાકી ગયા. એ 3 મહિનામાં માઇગ્રેન મટી ગયેલું એટલે એવું આવ્યા સંજયભાઈ પાસે કે મારી દીકરીનું માઇગ્રેન મટી ગયું તો આનો વાય મટે, તો ત્યાં જા. મોકલ્યા, મારી પાસે આવ્યા. બંનેનો ચહેરાના હાવભાવ એવા હતા કે કુવાએ મોકલ્યા છે તો ચાલો જઈ આવે. બાકી એમને ટ્રીટમેન્ટ કાયમ માટે લેવી હતી હોય અને ચહેરા પર હાવભાવ ન હતા. બરાબર? સારવાર ચાલુ થઈ
15 મિનિટની સારવાર પછી નીલમબેન ધીમેથી બોલ્યા, સંજય હા હવે છેલ્લું દવાખાનું, અહીંયાથી મારે હવે બીજે ક્યાંય જવું નથી, મને અત્યારે 30-35% દુખાવામાં રાહત થઈ ગઈ છે. એમની 10 મહિના સારવાર ચાલે છે. 10 મહિનામાં એકદમ ઓકે, અને એ દરમિયાન પ્રેગ્નન્ટ થાય છે, બિલકુલ તંદુરસ્ત બેબીનો જન્મ થાય છે, અને એ પણ કેવી લાલ ટામેટા જેવી બેબી, બરાબર. અત્યારે એકદમ ઓકે છે. આખા ઘરનું કામ એકલા હાથે નીલમબેન કરે છે, જેનાથી મુઠ્ઠી પણ વળતી નથી, બરાબર. તો વાનો કોઈ પણ દર્દી પીડાતો હોય ને ગમે તેવા રિપોર્ટ હોય ખરાબ, તો એ તરત સરસ થઈ જશે. એક ઉદાહરણ બીજું આપો, કોઈ પ્રશ્ન નથી એટલા માટે. SMVS માં ભક્તવત્સલ સ્વામી છે, જેઓ ગાંધીનગર ગુરુકુળ ખાતે રહે છે, એમનું જ ગુરુકુળ છે. એમની પાછી મોટી જબર હોસ્પિટલ છે, અને એમને રિપોર્ટ એવા છે કે કમરથી નીચેનો ભાગ નિષ્ક્રિય છે, બરાબર. એટલે વોકર થી ચાલીને બાથરૂમ જવાનું, નાઈ ધોઈને પૂજા પાઠ કરીને રૂમમાં રહેવાનું. એવા 4 વર્ષ એમણે રૂમમાં કાઢ્યા. 4 વર્ષે અહીંયા દિવ્ય સ્વામી કરીને છે, એમના ખભાનું ઓપરેશન કીધેલું, એ સારવાર થઈ, ખભો મટી ગયો એટલે એમણે ફોન કર્યો ભક્તવત્સલ સ્વામી, મારો ખભો મટી ગયો ઓપરેશન વગર, જરા તમે એકવાર સાહેબ સાથે વાત કરી. મારા પર ફોન આવ્યો, આખી ડિટેલ સાંભળ્યા પછી 15 દિવસની દવા મોકલી. મેં કીધું તમારે વોકર નથી લેવાનું, દિવાલના ટેકે ટેકે તમારે બાથરૂમ જવાનું છે. પહેલા જ દિવસથી ગયા. 15 દિવસમાં ઘણું બધું સારું, અને એવો મંદિર, એમનું જે ગુરુકુળમાં મંદિર હોય એ મંદિર સુધી જવા માંડ્યા, અને 5 પ્રદક્ષિણા માંડ્યા કરવા એકા વગર, આ 15 દિવસમાં. અને પછી અહીંયા 1.5 મહિનો SMBS મંદિર છે સીમાડા ગામ, ત્યાં 1.5 મહિનો રોકાયા. હું રોજ સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી એમની સેવામાં જતો. 1.5 મહિનામાં સ્વામી 5 થી 6 કિલોમીટર ચાલતા થઈ ગયા. અને એ વખતે કોઈ બાજુમાં જ હોસ્પિટલ છે, ત્યાં રિપોર્ટ કરાયો, તો રિપોર્ટ પહેલા કરતા વધારે ખરાબ હતો, ને સ્વામી 6-7 કિલોમીટર ચાલતા હતા. આવા કેટલાય રિપોર્ટ છે, કેટલાય પેશન્ટ છે, જેની ઘણા એટલા બધા છે, બરાબર, હજારોની સંખ્યા. તો આપ આવશો, આપ પણ સાજા થશો. ધન્યવાદ. હવે આપણે પ્રેક્ટિકલ જે લેવાનું છે, એક પછી એક જેમને તકલીફ છે બધા આવો. કોઈ પ્રશ્ન થતો હજુ કોઈ ભાઈ બહેનોને? તમારા ઘરમાં કોઈ બીમાર હોય એમની વાત કરવી હોય? જેમ એમણે કીધું કે મારા મમ્મીને તકલીફ છે. જી. હા, મારી બેબીને વાળની તકલીફ છે અને થાઇરોઇડની તકલીફ છે. થાઇરોઇડ વજન કેટલું? વજન એનું લગભગ 70 ના આસપાસ છે. જમા કેટલી? ઉપર એને 5 ના આસપાસ છે. વજન 60 કિલો થઈ જાય, થાઇરોઇડ જતું રહે, વાળની તકલીફ થતી રહે. વર્ષ દિવસ સુધી તમારે એક વિદ્યાર્થી બોર્ડ માટે તૈયારી કરે, ભણતો હોય વિદ્યાર્થી, બોર્ડમાં 10મા 12મા ધોરણમાં હોય, એકદમ સરસ થઈ જાય. એવા કેસ સારા થયેલા કેસ સાથે તમે વાત પણ કરી શકો. એટલે તમે વિટામિન દર્શન આપેલા ને, જી. એટલે મને એવું લાગે કે મારી બેબીને બી બહુ તકલીફ છે, એને પરેશાન થઈ ગયેલા તમે કેટલા વર્ષોથી એનો ટ્રીટમેન્ટ લેતા છે, હા. પણ એનું સારું થતું નથી. ડોક્ટર તો એમ છે કે ભાઈ આ સારું થવાનું નથી. તમે 100% સારું થઈ ગયું. Thank you. કરતા મારા જ છે, જી. હું નિમિત્ત માત્ર છું, બરાબર. અને આના માટે જ ભગવાને જન્મ આપ્યો છે એવું પ્રમાણિત થઈ ચૂક્યું છે. જી. બરાબર? પાછળ છે ભાઈ. જે સમજ્યા ના. જી. પપ્પાના બહુ ઘૂંટણ બહુ દુખે છે. વજન કેટલું? એમની તો છે 65. ઉંમર તો વજન વજન વજનની આટલું છે. ઓકે. 5 કિલો વજન ઘટે, ઘૂંટણ એકદમ ક્લીન, ઓકે. બરાબર. ગમે પગથિયા ચડે એવા થઈ જાય. હા. મમ્મી છે ને, મમ્મી જીવનના વર્ષો તેમને નાના હતા ત્યારથી આમ પછાડનું છે ને, માથું બહુ દુખ્યા કરે. ડોક્ટરો શું કહે છે? ડોક્ટરની બધી દવા કરી, ખાલી દવા આપી હતી તાક કરતા આરામ કરો. રોગ કયો કહે છે? એવું કઈ કીધું જ નથી, ખાલી એવું કઈ દુખ્યા કરે છે. મટી જાય, બિલકુલ મટી જાય. એ સમા બોલો. વખત આપણે મારી મમ્મીને છે ને, મારી મમ્મીને છે ને, આજે હાથના બે હાથના આંગળીઓ આમ કરે ને, આંગળીઓ સીધી થાય, પણ આ આંગળી થતી નથી. એટલે
કટ્ટ બોલીને સીધી થાય કે સીધી થાય જ નહીં? કટ્ટ કરીને સીધી થાય. હા, એમાં શું છે? સુગર છે. હા. સુગરના કારણે ગાદીમાં ઘસારો છે, બરાબર? હવે એમાં લાંબો ટાઈમ દવા લો તો એમાં સુધારો આવે. બીજી કોઈ તકલીફો? બીજી કઈ તકલીફ? એમાં બહુ લાંબો ટાઈમ તમારે લેવું પડે. પોઈન્ટ એક્યુપ્રેશરના રોજ લેવા પડે. પછી એનો પાટા ટાઈપનો આવે, એ કાંઈ માટે રાખવાનો આવે. લાંબા સમયની વસ્તુ છે, બહુ લાંબો ટાઈમની વસ્તુ છે. ધીમે ધીમે સારું થાય. અત્યારે જે આંગળી સીધી થાય ત્યારે જે દુખતું હોય ને એ દુખાવો જતો રહેશે, પણ પેલું જે કટ્ટ થઈને જે આંગળી સીધી થાય ને એને વાર લાગે. આપણે શું સર પાછળ જી જી સર. મને પેટમાં પ્રોબ્લેમ છે, જી. સાઈડ પર બહુ દુખાવો થાય ને ગેસ ને ટોયલેટ બરાબર સાફ નથી થતું. લેફ્ટમાં દુખે છે. હા, લેફ્ટમાં. હવે ક્યારે એવું બને કે કૂચા ને ઝાડા બે અલગ અલગ પડતું હોય? હા, તરત જ. અલગ અલગ થાય છે. તમને મરડો છે, શરીર પહેલા કરતા સુકાયું છે થોડું? હા, પેટ લોસ થયો. 10 કિલો ઓછો થઈ ગયો. હા, હવે મરડો મટે કે શરીર બને? બરાબર. મરડો છે એ અંદર ઊંડા મૂળ નાખી ગયો છે, ઘણા ટાઈમથી છે. તમને એનો ડોક્ટરે કીધું છે કે મરડો છે? IBS કીધું છે. આઈબીએસ. તમારું જે મળાશય છે ને, હા. એ મળાશય તમારું ગુડગુડ ગુડગુડ થયા જ કરે, હા. બરાબર? એ એકદમ સરસ થઈ જશે. બરાબર. તમારે ટાઈમ આપવાનો છે, જે પેલું હમણાં કીધું ને વર્ષ દિવસ પેલા વિદ્યાર્થીનો જે ઉદાહરણ આપ્યું ને, એ તમને એ રીતે તમારે કરવું પડશે. શરીર માટે તમારે રોજે રોજ 15 મિનિટ મારે ત્યાં આપવાની છે, અને 24 કલાક તમારે ધ્યાન રાખવાનું છે શું ખાવું, શું ન ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું. બરાબર? મટી જશે. જી જય સ્વામી. જય સ્વામી. જી. મારા મમ્મીને છે ને 2022માં પેરાલિસિસનો આંચકો આવેલો, નોર્મલ હતો. કયું અંગ કયું? અંગ જમણા બાજુ. જમણી બાજુ. ઓકે. તો મેડિસિન કરાવી, પછી એમની ટ્રીટમેન્ટો ચાલે છે. જી. બ્લડ પાતળા કરવાની દવા અને પેલી જે પ્રેશરની દવા એ ચાલે. એમનો શું છે, મમ્મીના માઇન્ડમાં કેવું કે રેગ્યુલર મેડિસિન લઈએ તો કિડની પર એના પર અસર થાય. એના લીધે છે ને મમ્મી શું કરે કે એની વખત 2-4 દિવસ ડ્રોપ કરે. ડ્રોપ કરી દે. જ્યારે ડ્રોપ કરે ને ત્યારે હાથમાં પગમાં નોર્મલ ઝંઝનાટી થાય. અને જે આંગળીઓ છે ને નોર્મલી રેગ્યુલર નહીં પણ ક્યારેક વડે, ક્યારેક નહીં વડે. વડવામાં ઘણી વખત જ્યારે સવારે એમ ઉઠે ત્યારે ઓછી થાય, વધારે તો પણ નોર્મલી એમ વડે નહીં, થોડુંક નોર્મલ કંઈ કસરત કરે એ તો ઇશ્યુ આવે. તમારે એલોપેથિક દવાઓ કાયમ માટે બંધ થઈ જશે, બરાબર? ધ્યાન આપવાનું છે તમારે પૂરેપૂરું 1 વર્ષ, બરાબર? 1 વર્ષમાં ઘણો બધો ફરક. હું એવું નથી કહેતો કે તમારે બધા જે અવયવો નબળા પડ્યા છે પૂરેપૂરા સક્રિય થઈ જશે પહેલા જેવા, એવું નથી કહેતો, પણ સારું રહેશે. જે તમારે ઝંઝન થાય છે ને બધું એ પણ જતું રહેશે. ને શરીર કેવું છે, વજન કેટલું અત્યારે? અત્યારે 54-55 છે regular. એમાં બહુ લાંબુ વજન નહીં કરશે, એ પ્રમાણે જ રહેશે, સારું થઈ જશે. 2-3 કિલોનો કદાચ ફરક આવે, પાછું શરીર બદલી જશે. મારે અત્યારે કમરમાં દુખાવો થાય છે. અત્યારે નવરાવું જ્યારે નહીં થાય, ત્યારે નોકરી કરતા આવે તો થાય છે. અને વધારે લોડ કામ કરવાનું આવે તો કમરમાં ચમક જેવી ફરક થાય છે. પછી કામ શું કરવાનું આખો દિવસ? દિવસમાં કામ કરું છું. વજન ઉચકવાનું. બધા કામ વધારે આવે. અને પદાર્થની મારીને તો 10 મિનિટ મારાથી બેસાય છે. વધારે બેસાય નથી. વધારે બેસે તો પગમાં પહેલા દિવસમાં બધી બાબતમાં ફરક પડવાનો ચાલુ થઈ જશે, બરાબર? અને 3 થી 6 મહિનામાં અત્યારે જે કંઈ વર્ણન કર્યું ને તમે બધું ગાય, બરાબર? એકદમ સરસ થઈ જશે. કરી કે પછી હા. મેં હા, treatment. ખાણાથી ભોજન બધું જ કર્યું. એકદમ મંડપની અંદર બાકા વળીથી એકદમ ફૂલ બી આપણે બધા બનાવ્યું. એના 15 અઠવાડિયા પહેલા મેં પોતે ટ્રીટમેન્ટ લીધી. એના અઠવાડિયા પહેલા મેં પોતે જ્યારે ટ્રાન્સોમિયા ચેતનભાઈના ઘરે પધાર્યો ને એ દિવસથી મેં સાહેબની ટ્રીટમેન્ટ મેં પોતે લીધેલી છે. એ ટ્રીટમેન્ટના આધારે હું સમયમાં સેવા કરી શક્યો. બાકી ગણેશભાઈ અત્યારે વાંકાવા તો ઘણી જણ ખબર છે અત્યારે હું નથી વળ્યો કેમ કે મને દુખાવો થાય. મેં તે વખતે સાહેબની ટ્રીટમેન્ટ મેં પોતે લીધેલી. એટલે મહોત્સવની અંદર આપણે કોઈ સેવામાં બાકી ન રહી સેવા કરી શકાતા. એ સાહેબની ટ્રીટમેન્ટ મેં ફક્ત 2 દિવસ કોઈ કરવા ગયો હતો. સાહેબે જે દવા આપી હતી એ દવા મેં લીધી અને પરેજી પાડી. સાહેબની થેરેપીની અંદર તમારે પરેજી આવશે ને, પરેજી પાડો. કોઈ એવી પરેજી નથી આવું કરો એવું બહુ ડોક્ટર જ છે, બહુ સારો જ છે. અને સમજવાનું છે, આપણે સમજી લેવાનું મારે શું કરવાનું શું નથી કરવાનું.
અને સાહેબ જે કે એ પ્રમાણે કરવાનું. તો તમે આવો હવે આ છે એલોપેથી જેવું નથી. પેટમાં ભરતું ઇન્જેક્શન મારી દઈશું આવું એવું નહીં. વર્ષની વાર લાગે. જેવા રોગ એવા વાર લાગે. લક્ષ્મણભાઈ કહે છે કે કમર દુખે છે. સરકારે સાયન્ટિફિકના પોઈન્ટ દબાવશે તો લક્ષ્મણભાઈ તમે પૂછી લાવો. પેલા ગણેશભાઈ ટ્રીટમેન્ટ લીધી છે તો લક્ષ્મણભાઈને પૂછો સાહેબ તમને શું થયું? જેની ઇન્સ્ટન્ટ કમર દુખતી હોય ત્યારે તો સાહેબ પોઈન્ટ દબાવે પછી તમને સાહેબ કહે તું તારા હાથ લગાવ તાર તને હું એ સાથે તમે પોતે કરીને હું નહીં કહું તમે આ તો પેપર ફોડને કેવું થઈ છે હું પેપર જ નહીં ફોડું તમે કોઈને સાહેબ તમે આ જગ્યાએ તો હાથ લગાવો તો તમને જે વસ્તુ થઈ છે તો તમને એસા તો સાહેબ તરત કરો પછી 2-4 કલાક નહીં 2-4 દુખાવો બંધ થશે કાયમી તમારે ટ્રીટમેન્ટ લો અને સાહેબની દવાની ફરીથી પાડો તો પછી ટ્રીટમેન્ટ મૂળ માથે જાઓ આરતીમાં કોનું બર્થડે છે આ મહિનામાં